મારી પાછળ આપ જુઓ તો અહીં અખાડાઓ છે તેઓ પણ આ વખતે જળયાત્રામાં સામેલ થયા છે. ધજા પતાકાઓ સાથે ખાસ કરીને 3 જેટલા ગાડા છે તેમાં ખાસ કરીને ભગવાન છે તેમની પ્રતિકૃતિ છે તે લઈ જવામાં આવી રહી છે. ખાસ સૌથી પહેલાં જળયાત્રાની શરૂઆત જે થઈ તેમાં ગજરાજ દ્વારા ખાસ કરીને જે કળશ છે તે કળશ લઈ જવામાં આવ્યા અને તમામ કળશ લઈ ગયા બાદ આપ જોઈ રહ્યા છો કે જે બીજું કહી શકાય કે આકર્ષણનું કેન્દ્ર છે તે છે અખાડાઓ છે અને અખાડાઓ બાદ ધજા પતાકા સાથે ખાસ કરીને ભજન મંડળી પણ જોડાઈ છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર ખાસ કરીને તમામ લોકો છે તેઓ અહીં જોડાયા છે. આપ જોઈ રહ્યા છો અખાડાઓ કે જે વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય તેઓ પણ આ વખતે જળયાત્રામાં જોડાયા છે અને ભગવાન જગન્નાથની જે જળયાત્રા છે ભગવાન જગન્નાથનો આજે જ્યેષ્ઠ અભિષેક છે. એવું કહેવામાં આવે કે જેઠ મહિનાની પૂનમના દિવસે જેઠ સુદ પૂનમમાં ભગવાનનો જ્યારે જળાશય મહાઅભિષેક થતો હોય છે જ્યેષ્ઠ અભિષેક થતો હોય છે ત્યારે જોવાનો લાભો જ કંઈક અલગ હોય છે ને એમાં પણ વર્ષમાં એકવાર એટલે કે આજના દિવસે ભગવાન છે તેઓ ગજવેજમાં લોકોને દર્શન આપે છે. તો આજે ગજવેજ વેશ પણ ધારણ કરશે. આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર લોકો અને ખાસ કરીને પોલીસની ટીમ પણ અહીં મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે જળયાત્રા છે તેને સંપન્ન કરાવવામાં લાગી ગઈ છે. જે રૂટ ઉપર ખાસ કરીને સૌથી વધારે લોકો જોવા મળી રહ્યા છે લોકો સાથે પણ એક વાતચીત કરવાનો મારો પ્રયત્ન હશે. એમની સાથે પણ વાત કરીશું. આ વખતે જળયાત્રામાં આપે શું નવું કર્યું છે? ઉત્સાહ તો એટલો બધો છે કે બહુ જોરદાર મજા આવી જાય હોય. આવો જીવનમાં લાવો ફરી મજા નહીં આપણને ક્યારે કયો અવસર કંઈ પાછું આવવાનું નથી. જય જગન્નાથ. કેટલી રાહ જુઓ છો રથયાત્રાની? રથયાત્રાની તો રાહ જોઈ જ કે ક્યારે રથયાત્રા આવે ને આવો અને લાવો લઈએ આપણે જીવનમાં. કોમલ, મારો અવાજ કદાચ આપના સુધી ખૂબ જ ઓછો પહોંચતો હશે કારણ કે જળયાત્રામાં નાસિક ઢોલ પણ અહીં જોડાયા છે અને નાસિક ઢોલ સાથે ખાસ કરીને મોટી સંખ્યાની અંદર જે ભક્તો છે તે ભક્તો પણ જોડાયા છે. આપ જોયું તો હવે અખાડા બાદ સીધા આપણે દ્રશ્યો જોવા મળશે કે જ્યાં જળયાત્રામાં ધજા પતાકાઓ છે તે જોવા મળી રહી છે અને ધજા પતાકાઓ લઈને તમામ શ્રદ્ધાળુઓ છે તેઓ ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહ્યા છે. આપણે જણાવી દીધું કે જમાલ વિસ્તારના તમામ જે કાઉન્સિલર છે તેમની સાથે ખાસ કરીને માનનીય ગૃહમંત્રી છે તેઓ પણ ખાસ કરીને આ જળયાત્રામાં જોડાવાના છે અને જળયાત્રામાં પૂજન વિધિ કરશે. આપણે એક અખાડા દ્વારા જે પ્રાર્થના કરવામાં આવી રહ્યો છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે તેને પણ ખાસ કરીને બતાવીશ. પરંતુ તે પહેલાં અહીં આપ જુઓ તો લોકો વચ્ચે નાસિક ઢોલ વચ્ચે અહીં અખાડા છે તે કરતબ કરતા જોવા મળી રહ્યા છે અને આ કરતબને જોવા માટે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તે જોવા મળી રહ્યા છે. ચાપતો બંદોબસ્ત પોલીસનો પણ અહીં ગોઠવાયેલો છે. સાથે અહીં ડ્રોન દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને આખી જળયાત્રામાં તમામ વિઝ્યુઅલ્સ છે તે ડ્રોન દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે. સાથે જ આખી જળયાત્રાનું મોનિટરિંગ માટે પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ કરીને જે બોડી વેન કેમેરા છે તે કેમેરા પણ ધારણ કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપ જુઓ તો જે ધજા પતાકા છે સૌથી પહેલાં લાલ ધજા જેમાં જય જગન્નાથ લખેલું છે અને ત્યારબાદ પીળી ધજા તેમાં પણ જય જગન્નાથ લખેલું છે. તમામ ધજા લઈને તમામ શ્રદ્ધાળુઓ છે ખાસ કરીને મંદિરની જે ઉત્સવ કમિટી છે તે ઉત્સવ કમિટી તમામ ધજા લઈને જઈ રહી છે. હવે જે આપને દ્રશ્યો જોવા મળશે આ ધજા પતાકા બાદ તે દ્રશ્યો ખૂબ જ આહલાદક હશે કારણ કે દૂરથી આપ જુઓ તો અહીં તમને 3 ગાડા જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે વર્ષો પુરાની આ પરંપરા છે કે જેમાં ગાડામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય જણા છે તેઓ ગાડામાં તેમની પ્રતિકૃતિ છે તે જાય છે અને ત્યારબાદ ખાસ કરીને ભગવાનને ત્યાં મૂકીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે સાબરમતી નદી કિનારે જે પાણી છે તે પાણીને ગંગા તેમાં આવાહન ગંગાજીનું આવાહન કરવામાં આવે છે અને ત્યારબાદ ગંગાજીના આવાહન કર્યા બાદ સાબરમતી નદીની પૂજા કર્યા બાદ 108 કળશમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાણી છે તે ભરવામાં આવે છે અને તે જ માટે એટલે કે તે જ જળથી ભગવાન જગન્નાથજીનો આજના દિવસે એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે મહાઅભિષેક કરવામાં આવે છે. આજના દિવસે ખાસ કરીને મામાના ઘરે ભગવાન જતા હોય છે
છે એટલે બપોરે 4 વાગે ખાસ કરીને ભગવાન જગન્નાથજી મામાના ઘરેલે સરસપુર જશે અને આ વખતે જેમણે મામેરું ભર્યું છે તેઓ ખાસ કરીને વાજતે ગાજતે ભાણેજને લેવા આવશે અને ભાણેજ એટલે કોણ? ભાણેજ એટલે તો જગન્નાથ અને જગન્નાથને જ્યારે પોતાના ઘરે લઈ જવાના હોય ત્યારે કેવો આહલાદક માહોલ હોય તે પ્રકારનો માહોલ બિલકુલથી જોવા મળશે. સરસપુર વિસ્તારમાં પણ તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. બપોરે 4 વાગે અહીં મામેરાને લઈને ખાસ કરીને ભગવાન જગન્નાથને લઈ જશે અને ત્યારબાદ સાંજે 5 થી 8 દરમિયાન સરસપુર વિસ્તારમાં શોભાયાત્રા જોડાશે. અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને મહિલાઓ છે તે જળયાત્રામાં અહીં જોવા મળી રહી છે કે જ્યાં અહીં મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ છે તે કરતાલ સાથે જોવા મળી રહી છે અને ત્યારબાદ આપણે જે દ્રશ્યો જોવા મળશે તેમાં ભગવાન જગન્નાથના જે ગાડામાં તેઓ જઈ રહ્યા છે જળયાત્રા દરમિયાન તે દ્રશ્યો પણ જોવા મળશે.